સૌને પ્રણામ, નમસ્કાર. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપર એનો ગુજરાતી વિભાગ અને એના દ્વારા આમ તો આખી ટીમ દ્વારા સરકારી કોલેજ દ્વારા અમારી રાપરની એના દ્વારા ચાલતી આ પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીનો 66મો મણકો. આજે તિબેટના ભીતરમાં એવા એક વિશિષ્ટ મજાના પુસ્તકની વાત થવાની છે, જેના મૂળ લેખક હેનરિક હેરર છે અને જેનો ગુજરાતી અનુવાદ સંક્ષિપ્ત રૂપમાં મહેન્દ્રભાઈ મેઘાણી સાહેબે કર્યો છે. આજે આ મજાની કૃતિની વાત કરશે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના ગુજરાતી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર રમેશ ચૌધરી સાહેબ. ડોક્ટર ચૌધરી સાહેબ ત્યાં વર્ષોથી એક દાયકાથી 2011થી આ જગ્યા પર પોતાની સેવા આપી રહ્યા છે. તેમણે રાજેન્દ્ર શુક્લની ગઝલો પર એમફિલનો અભ્યાસ કરેલ છે. તો સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી અને હિન્દી ગઝલનો તુલનાત્મક અભ્યાસ એ તેમના પીએચડીનો વિષય રહ્યો છે. એટલે ગઝલના અભ્યાસી છે, કવિતાના પ્રેમી છે અને અભ્યાસી પણ છે. કવિતા, ડાયસ્પોરા સાહિત્ય અને લોક સાહિત્ય એ સાહેબના રસના વિષયો છે. તેમણે ગુજરાતના લગ્ન ગીતો, ગુજરાત ડાયસ્પોરા ગુજરાતી કવિતા અને 19મી સદીની પરદેશી પ્રવાસ કથાઓ એવા 3 વિષય પર માઇનર રિસર્ચ પ્રોજેક્ટ પણ પૂર્ણ કરેલ છે. વિવેચન વિધિ, ડાયસ્પોરા ગુજરાતી કવિતા અને ઉત્તર ગુજરાતના લગ્ન ગીતો જેવા પુસ્તકો પણ સાહેબના નામે છે. તો ઉત્તર ગુજરાતની લોકકથાઓ અને ચરોતરની લોકકથાઓ એવા 2 પુસ્તક એમના પ્રકાશ્ય છે. નજીકના ભવિષ્યમાં આપણને આ બંને પુસ્તકો પણ મળશે. આ ઉપરાંત શબ્દ સૃષ્ટિ, પરબ, તથાપી, બુદ્ધિ પ્રકાશ, લોક ગુર્જરી જેવા સામયિકોમાં તેમના 30થી વધુ લેખો પ્રગટ થયેલા છે. વ્યાખ્યાનો પણ એમના સરસ અને અવનવી જગ્યાએ યોજાતા રહે છે. તો આવા એક મજાના યુવાન વક્તા આજે આપણને સાંભળ્યા છે. આનંદ એ વાતનો છે કે સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના રાજેશ્વરીબેન જોડાયા. એ પછી ગઈકાલે જ આપણે ડોક્ટર પરમ પાઠક સાહેબને સાંભળ્યા. આજે એમના ત્રીજા, એટલે આખું ડિપાર્ટમેન્ટ આવું ઉત્સાહી હોય, આટલા ધમધમતું હોય અને આવા અભ્યાસી લોકો જ્યાં કામ કરતા હોય એવા વિભાગ માટે ખરેખર આનંદ થાય. તો એ આનંદ સાથે સરકારી કોલેજ, અમારા સૌ શ્રોતા મિત્રો અને વિભાગ તરફથી આપને સાહેબ અમે સાદર આમંત્રણ આપીએ છીએ વાત કરવા. એ પહેલા આપને પ્રેમથી આવકારીએ પણ છીએ અને આનંદ પણ અનુભવીએ છીએ કે આજે એક મજાના પુસ્તકની વાતનો ઉમેરો તમે આ શ્રેણીમાં કરવાના છો, એનો વિશેષ આનંદ છે. સૌ શ્રોતા મિત્રો પણ અહીં આમંત્રિત છે અને સૌને આવકાર છે. તેમજ આજના વિશેષ વક્તા એવા સાહેબ ચૌધરી સાહેબ, ઘણા બધા મિત્રો આ પુસ્તક વિશે સાંભળવા આતુર છે. ફેસબુક ઉપર પણ ઘણાએ પોતાની ઉત્કંઠા બતાવી છે. તો એને સંતોષવા સાહેબ પોતાના ગમતા પુસ્તકની વાત કરે એ માટે વિનંતી કરીએ છીએ. ચૌધરી સાહેબ, આપ સૌનો આભાર. હું લઈને આવ્યો છું તિબેટના પુસ્તક દ્વારા. પુસ્તક વિશે મેં ગયા વર્ષે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ યુવા આયમ એકમ દ્વારા જે ઓનલાઈન વ્યાખ્યાન શ્રેણી શરૂ કરવામાં આવી હતી, એમાં આ જ પુસ્તક વિશે મેં વાત કરી હતી. પણ ટેકનિકલ કારણોના કારણે એ બધા સુધી પહોંચી શકી નહોતી. અને ફરી આ તમારા થકી જે પ્રયત્ન આરંભાયો છે એમાં મને તમે જે તક આપી એ માટે હું તમારો આભારી છું. અને હું ફરીથી એ જ પુસ્તક વિશે મારી વાત અહીંયા રજૂ કરીશ. પુસ્તક આજે બહુ પ્રસિદ્ધ છે. શીર્ષક છે તિબેટના ભીતર. આ પુસ્તકને હું એક ઐતિહાસિક દસ્તાવેજી મૂલ્ય કૃતિ તરીકે ઓળખ આપવા માંગુ છું. કારણ કે
સાંપ્રત સમયમાં આપણે ભારત, ચીન, નેપાળ, તાઇવાન અને હમણાં જ ઇઝરાયલ આ દેશોની જે સરહદી સીમા પર જે કંઈ પણ તંગ પરિસ્થિતિ જોઈ શકાય છે એના કેટલાક બીજ આ પુસ્તક આપણને સમજવા માટે એક ચાવી પૂરી પાડે છે. બે દેશો વચ્ચેની જે સરહદ, એ સરહદ વચ્ચે મૂળ સમસ્યા કઈ હશે એના પ્રશ્નોના કોઈ નિશ્ચિત ઉત્તર આપણે મેળવી શકતા નથી, પરંતુ એ દેશની પ્રજાની સંસ્કૃતિ, એના આચાર વિચાર, એની જીવન પ્રણાલી, એના રીત રિવાજ આ બધાને સમજવાથી એ દેશ કે પ્રજા વિશેની સાચી ઓળખ પ્રાપ્ત થઈ શકે છે. આ પુસ્તક બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લખાયેલ એક વ્યક્તિની પોતાની આમ આપવીતી છે, પણ છતાંય સાંપ્રત રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક ગતિવિધિને પણ એ વાચા આપે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ એ ખૂબ જ મહત્વ ધરાવે છે. તત્કાલીન તિબેટ અને તેની સંસ્કૃતિનું જીવંત ચિત્ર અહીં વ્યક્ત થયું છે. પુસ્તક ઉપર આવતા પહેલા ચીનની જે વિસ્તારવાદી નીતિ છે એને સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે આજે આ તિબેટ સ્વતંત્ર રાષ્ટ્ર રહ્યું નથી. ચીને પોતાની જો હુકમીથી તિબેટને પોતાનામાં સમાવી અને જે ચીનની આગવી વિશિષ્ટ જે સંસ્કૃતિ હતી એનો નાશ કર્યો છે. ચીને માત્ર તિબેટ સાથે આવું કર્યું છે એવું નથી. આ સિવાય પણ બીજા અનેક દેશો છે, જેમ કે હોંગકોંગ, મકાઉ, તાઇવાન, પૂર્વી તુર્કિસ્તાન, દક્ષિણી મંગોલિયા અને ભારત સમેત આ બધા જ દેશોના કેટલાક પ્રદેશો ચીને પચાવી પાડ્યા છે. દુનિયામાં સૌથી વધારે પડોશી રાષ્ટ્ર ધરાવતો જો કોઈ દેશ હોય તો એ છે ચીન. લગભગ 17 જેટલા રાષ્ટ્રોની સીમા ચીનને મળે છે અને 14 રાષ્ટ્ર સાથે ચીનનો આ સરહદી વિવાદ ચાલ્યા કરે છે. ચીને પોતાનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ વન બેલ્ટ વન રોડ, એમાં 65 જેટલા રાષ્ટ્રોને સમાવવાનો એણે પ્રયત્ન કર્યો અને ભારતે આ પ્રોજેક્ટમાં જોડાવાની સ્પષ્ટ ના ભણી હતી અને પરિણામે ભારત અને ચીનના જે સંબંધો છે એ વધારે બગડે છે. ચીનની આ પ્રોજેક્ટ દ્વારા દુનિયામાં સુપર પાવર બનવાની જે આશા હતી એ આશા ઉપર ભારતે પાણી ફેરવી દીધું અને એનું જે પરિણામ છે એ આપણે ગલવાન ઘાટીમાં જોઈ શક્યા કે કેવી રીતે ગલવાન ઘાટીમાં આપણા સૈનિકો ઉપર ચીની સૈનિકોએ આક્રમણ કર્યું હતું અને ભારતીય સૈનિકોએ એનો નિડરતાથી જે જવાબ આપ્યો. ચીનની સાથે બીજા કેટલાક દેશો પણ એની જે આ ચાલ છે એમાં ફસાયેલા છે, જેમ કે નેપાળ. અત્યાર સુધી નેપાળના કોઈ પણ વડાપ્રધાન હોય એ પ્રથમ મુલાકાત ભારતની લેતા હતા, પણ 2015 પછી એ સ્થિતિ થોડી બદલાય છે. તત્કાલીન વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ચીનની મુલાકાત લીધી. જ્યારથી નેપાળમાં ચીનના કોમ્યુનિસ્ટ અને માઓવાદી
સત્તામાં આવ્યા છે ત્યારથી ચીનના ઈશારે નેપાળ સાથેના સંબંધો પણ ભારતના બગડ્યા છે. નેપાળે કાલાપાની, લિપિયાધોરા અને લિપુલેખાને પોતાના પ્રદેશો ગણાવીને સંસદમાં એક નકશો રજૂ કર્યો હતો. કારણ કે ચીને નેપાળમાં 950 કરોડનો રસુઆ હાઇડ્રો પ્રોજેક્ટ સ્થાપ્યો છે. ચીનનું શ્રીલંકા પર 45,000 કરોડનું દેવું વધી ગયું અને એના પરિણામે શ્રીલંકાએ પોતાનું જે હંબનટોટા બંદર છે એ 99 વર્ષના સીઝ પર ચીનને લખી આપવું પડ્યું હતું. એવી રીતે માલદીવે પણ પોતાના 16 જેટલા ટાપુઓ ચીનને લખી આપવા પડ્યા છે. અત્યારે પાકિસ્તાનમાં ચીને CPEC ચાઇના પાકિસ્તાન ઇકોનોમી કોરિડોર નામે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને એમાં 62,000 કરોડ જેટલું ભંડોળ ચીને પાકિસ્તાનને આપ્યું છે. અને આવનારા સમયમાં જેમ શ્રીલંકાની જે સ્થિતિ થઈ છે, આ માલદીવની જે સ્થિતિ થઈ છે, એવી સ્થિતિ જો પાકિસ્તાનની ન થાય તો એમાં કોઈ નવાઈ નથી. ચીને નાઇજીરિયા, કોંગો, મંગોલિયા વગેરે દેશોને પણ પોતાના ખંડિયા દેશો બનાવી દીધા છે. એટલે આ જે ચીનની નીતિ છે એ સમગ્ર વિશ્વને આજે તકલીફ પહોંચાડી રહી છે. અને આજે સમગ્ર વિશ્વમાં જે મહામારી ફેલાઈ છે એમાં બધા જ દેશો એકી સુરે ચીનને જ જવાબદાર ઠેરવી રહ્યા છે. ચીનની આ જે વિસ્તારવાદી જે નીતિ છે એ વિસ્તારવાદી નીતિનો ભોગ તિબેટ પોતે બન્યું છે. કેવી રીતે તિબેટની સંસ્કૃતિને, એની પરંપરાને ચીને નષ્ટ કરી એની વાત આ પુસ્તક તિબેટના ભીતરમાં એમાં હેનરિક હેરરે રજૂ કરી છે. આ પુસ્તક જે ગુજરાતીમાં અનુવાદિત થયેલું છે તિબેટના ભીતરમાં નામે, એનો અનુવાદ મહેન્દ્ર મેઘાણીએ કર્યો છે. મૂળ એ જર્મન ભાષામાં લખાયેલું અને એ જર્મન ઉપરથી અંગ્રેજીમાં 7 years in Tibet અનુવાદ થયો અને એનો સંક્ષિપ્ત અનુવાદ એટલે તિબેટના ભીતરમાં. જગતની ઘણી ભાષાઓમાં આ પુસ્તકના અનુવાદો થયા છે અને ખૂબ જ વંચાતું એવું આ પુસ્તક છે. આ પુસ્તક ઉપરથી 2 જેટલી ફિલ્મો બની છે. એક ફિલ્મ જેન જેકસ અનાડે 1997માં બનાવી, 7 years in Tibet, જેમાં બ્રાડ પીટે હેનરિક હેરરનો અભિનય કર્યો. આ સંદર્ભે આપણે જો વધારે ઊંડા ઉતરવું હોય તો દલાઈ લામાના જીવન પરથી એક બીજી અંગ્રેજી ફિલ્મ બની છે, કુંડુન એનું શીર્ષક છે. એ પણ ખૂબ જ અગત્યની અને નોંધપાત્ર કહી શકાય એવી ફિલ્મ છે, જેમાં બાળ દલાઈ લામા અને એ લગભગ 14 જેટલા અભિનેતાઓએ એનો બાળથી માંડીને યુવાવસ્થા સુધીના જે દલાઈ લામા છે એમાં અભિનય કર્યો. કુલ 200 પૃષ્ઠનું આ પુસ્તક, જેમાં 13 જેટલા પ્રકરણો છે. એટલે આ પુસ્તક ભલે આપણે પ્રવાસ પુસ્તક તરીકે અપાવતા હોઈએ, પણ આ માત્ર પ્રવાસ પુસ્તક નથી. આ એક સાહસ કથા છે અને કેવી રીતે એ સાહસ કથા છે એની વાત, એના કેટલાક અંકોડા હું અહીંથી રજૂ કરવાનો પ્રયત્ન કરીશ. આ લેખક પોતે યુદ્ધ છાવણીમાં કેદ થાય છે, ત્યાંથી નાસીને તિબેટમાં કેવી રીતે પ્રવેશે છે અને તિબેટમાં 7 વર્ષ સુધી એ નિવાસ કરે છે અને ચીન તિબેટ વચ્ચે સંઘર્ષ શરૂ થતા એ ફરી પોતે ભારત અને ત્યાંથી પોતાના દેશમાં એટલે કે ઓસ્ટ્રિયામાં પરત ફરે ત્યાં સુધીની સફર અહીંયા રજૂ થઈ છે. બહારની જે દુનિયા છે એનાથી સાવ અલિપ્ત રહેનારી
તિબેટી પ્રજાના જીવનનું સંભાવ અને સમતોલયુક્ત આલેખન એ આ પુસ્તકનું નોંધપાત્ર પાસું છે. લેખકે 7 વર્ષ સુધી તિબેટમાં રહીને જે કંઈ પણ અનુભવ્યું છે તેનું બયાન રોમાંચ પમાડે છે. અજાણ્યા પંથે હજારો ફૂટ ઊંચા પર્વતો, બરફની વર્ષા ઝડી, તોફાન, ભૂખ, તરસ અને અનેક પ્રતિકૂળ સંજોગોની વચ્ચે પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે તેમણે જે સાહસ કર્યું છે તે અનેક નવલોહિયા સાહસ ખેડૂઓને પ્રેરણા આપે છે. આ લેખક પાસેથી આ વિષયને લગતા બીજા 2 પુસ્તકો રિટર્ન ટુ તિબેટ અને લોસ્ટ લાસા નામે મળે છે. એવી રીતે તિબેટ ઇઝ માય કન્ટ્રી નામે દલાઈ લામાના ભાઈની જીવન કથા પણ પ્રાપ્ત થાય છે. લેખક પોતે ઓસ્ટ્રિયામાં જન્મ્યા. 27 વર્ષની એકદમ નાનકડી ઉંમર. 27 વર્ષની ઉંમરે તો એમણે હિમાલયના નંગા પર્વત પર ચઢાણ આરંભતા પહેલા આલ્પ્સ પર્વતમાળાના કેટલાય શિખરો ખૂંદી વળ્યા હતા. ઉનાળાની રજાઓ પૂરી થાય અને પર્વતની ગોદમાંથી શાળાએ પાછા ફરવું એમને માથાના ઘા જેવું થઈ પડતું. ખૂબ ઓછું ભણ્યા અને એથી ભણતરમાં ઓછો રસ દાખવનાર આ વ્યક્તિનું જે જીવન છે તે કુદરતના સાનિધ્યમાં જ વીત્યું છે. અનેક મુસીબતોનો તેમણે સામનો કર્યો. 170 ફૂટની ઊંચાઈએથી એ નીચે પટકાયા પણ છે. 1936માં ઓલિમ્પિક રમતોત્સવમાં હેનરિકે પર્વતારોહણમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. હેનરિકને આ માનવ હરીફો સાથેનો જે વિજય છે અથવા તો એમાંથી જે જાહેર માન સન્માન પ્રાપ્ત થાય છે એનાથી તૃપ્તિ થતી નથી. એટલે પહાડ સાથે પોતાની જે શક્તિ છે એનો ખરો મુકાબલો કરવામાં જ એને આનંદ આવે છે. એટલે મહિનાઓ સુધી એ ખડકો ઉપર અને બરફ ઉપર તાલીમ પ્રાપ્ત કરીને પોતાના શરીરને કસે છે, મજબૂત બનાવે છે. આજે આખી જે યાત્રા છે તિબેટની, એ યાત્રા દરમિયાન એ યુદ્ધ છાવણીઓમાં કેદ પણ થયા છે, ચોર કે ડાકુ ના હાથમાં છપડાય છે, તો ક્યારેક કોઈની છેતરપિંડીનો ભોગ પણ બને છે. તેમ છતાં એનું જે આત્મબળ છે એ નવા નવા સાહસ કરવા અને મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાનો જે રસ્તો અપનાવે છે એમાં એક ભાવક તરીકે આપણને રસ પડે છે. અનેક અંતરાયોમાંથી પસાર થવા છતાં પોતાના ધ્યેયને વળગી રહે છે. અને ત્યારે આપણને અર્નેસ્ટ હેમિંગવેની ધી ઓલ્ડ મેન એન્ડ ધ સી નવલકથાનું એક વાક્ય જે છે તે યાદ આવે છે. અ મેન કેન બી ડિસ્ટ્રોય બટ નોટ ડિફીટેડ. માણસને તમે ખેદાન મેદાન કરી શકો છો, એને મારી શકો છો, પણ એને હરાવી શકતા નથી. એટલે જે આત્મબળ છે, મનુષ્યનું જે મનોબળ છે, એને તમે ક્યારેય તોડી શકતા નથી. અને આ આત્મબળ, આ જે મનોબળ છે, એનો પરિચય આ પુસ્તક આપણને સારી રીતે અહીં કરાવે છે. આ પ્રકારનું આત્મબળ કે મનોબળ ધરાવનારા મુંબઈના 6 યુવાનો સાયકલ લઈને પૃથ્વીની પરિક્રમા કરીને આવે છે. અને એ વિશેનું જે પુસ્તક છે તે મહેન્દ્ર દેસાઈએ ગુજરાતીમાં લખ્યું. પ્રવીણ પ્રકાશન રાજકોટ તરફથી એ પ્રકાશિત થયું છે. આપણે જે જુલે વર્ણની જે સાહસ કથાઓ વાંચીએ છીએ અને એમાં જે કલ્પના મિશ્રિત જે પરાક્રમો આવે છે એના કરતા આ તિબેટના ભીતરમાં જે પુસ્તક છે એની કથા સાવ જુદી છે, નોખી અનોખી છે. કારણ કે અહીંયા કોઈ કલ્પના મિશ્રિત રજૂઆત નથી. અહીંયા જે કંઈ પણ અનુભવ્યું છે, પોતે જે સંઘર્ષ વેઠ્યો છે, એનું હકીકત લક્ષી, વાસ્તવિક લક્ષી આખું બયાન રજૂ થયું છે.
ઈસવીસન 1938માં 6709 ફૂટની ઊંચાઈએ આવેલું આલ્પ્સ પર્વતમાળાનું આઈગર શિખર અને એને સર કરવા માટે હેનરીકને 25,000 ફૂટ જેટલા ઊંચા હિમાલયના જે નંગા પર્વત શિખર છે એમાં એની ચડાઈમાં સામેલ થવાનું બન્યું. આ માટે અગાઉ 4 જેટલા પ્રયત્નો થઈ ચૂક્યા હતા, પણ કોઈ વ્યક્તિ એ નંગા પર્વતને સર કરવામાં, એ શિખરની ટોચ સુધી પહોંચવામાં સફળતા મેળવી શક્યા નહોતા. હેનરીક અને એના જે બીજા મિત્રો છે એ મિત્રો આ નંગા પર્વત સુધી પહોંચવા માટે એક રસ્તાની શોધ આદરે છે અને એ રસ્તો શોધવાનું કામ જે છે એ પૂર્ણ કરી અને પોતાના વતન વણી જવાની તૈયારીમાં હોય છે. અને એ સમયે 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે અને એના પરિણામે આ વિદેશીઓને કેદ કરવામાં આવે છે અને એમને અહમદનગરની જે યુદ્ધ છાવણી છે એમાં રાખવામાં આવે છે. હવે જે વ્યક્તિ પોતે હિમાલયની ગોદમાં રઝળપાટ કરતા હોય એ આ જે મુક્તિજીવ છે એ મુક્તિજીવને આ કાંટાળા તારમાં તંબુની કેદમાં કેવી રીતે જકડી શકાય, એટલે આ લોકો પોતે ત્યાંથી ભાગવાનો પેતરો રચે છે અને ભાગવા માટે એ લોકો હોકાયંત્ર, નકશા, પૈસા, ઘડિયાળ, જોડા, હાથ મોજા આવી બધી જે ચીજ વસ્તુઓ છે એ એકઠી કરવા લાગે છે. અને એક દિવસ એમને આ જે છાવણી છે ત્યાંથી બીજી છાવણીમાં ફેરવવામાં આવે છે અને જે ટ્રકમાં એમને લઈ જવામાં આવતા હોય છે એ ટ્રકમાંથી પોતે કૂદી પડે છે અને તરત જ પેલી સાયરન વાગવાના કારણે હેનરીક અને એના જે બીજા સાથીઓ જે કૂદી પડ્યા હતા ટ્રકમાંથી એમને ફરી પાછા ફરવું પડે છે અને ફરી એમને એક બીજી જે છાવણી છે ત્યાં દેહરાદૂનની છાવણીમાં કેદ કરવામાં આવ્યા. આ જે છાવણી છે ત્યાં સરસ મજાની લાઇબ્રેરી હોય અને લાઇબ્રેરીના પૂરતા લાભ જે છે એ હેનરીક અને એના સાથીઓ મેળવે છે. એ પુસ્તકોમાંથી એ જુદા જુદા નકશા અને જે ઉપયોગી નોંધો છે એ ટપકાવી લે છે અને એ દરમિયાન એ તિબેટી, હિન્દુસ્તાની અને જાપાની ભાષાઓ ઉપર પોતાનું પ્રભુત્વ જમાવવા લાગે છે. એટલે આ જે 3 ભાષાઓ છે એ 3 ભાષાઓનું શિક્ષણ એ યુદ્ધ છાવણીની લાઇબ્રેરીના પ્રતાપે પ્રાપ્ત કરી શક્યા. એ દરમિયાન હેનરીકને બ્રિટિશ લશ્કરના જે જનરલ હોય છે એના જેટલો પગાર પણ મળતો હતો. એટલે જે પૈસાનો કે આર્થિક તંગીનો જે પ્રશ્ન ઉભો થતો હોય છે એ પ્રશ્ન અહીંયા હેનરીકને આવતો નથી. 1943ના મે માસમાં ભાગવાની જે તૈયારીઓ છે એ એમણે પૂરી કરી લીધી હતી અને એક રાતે એ પોતાના કેટલાક સાથીઓ સાથે ત્યાંથી ભાગી છૂટવામાં સફળતા મેળવે છે અને કેવી રીતે પોતે ત્યાંથી છટક્યા યુદ્ધ છાવણીમાંથી એનું એ બયાન કરતા કહે છે કે નિસરણીની ટોચે ચડીને પેલી છાપરી પર પડેલા કાંટાળા તારના ગુંચળા મેં કાપી નાખ્યા. મારા સાથીએ એક લાકડી વત્તી એને આઘા હડસેલ્યા એટલે સરકીને હું છાજલી ઉપર ચડી ગયો. પછી મેં હાથ વડે તાર પકડી રાખ્યા, ત્યાં માર્ચે જ આવી પહોંચ્યા. આ દરમિયાન ફેરો મારવા આવી રહેલા સંત્રીઓના પગલા સંભળાયા. કૂદીને અમે બહારની મુક્ત દુનિયામાં પડ્યા, પણ આ બધું પતાવતા સોય પડે તોય સંભળાય એવી શાંતિ અમે જાળવી શક્યા નહોતા. એટલે પળવારમાં ભયની ભૂંગળ વાગી અને બંદૂકોના બાર શરૂ થયા, પણ તે દરમિયાન તો જંગલ અમને ગળી ગયું હતું. જીવ લઈને અમે નાઠા, છાવણીમાંથી અમને બહાર લઈ જવાતા. ત્યારે મેં ખૂબ પરિચિત કરી લીધેલી ટૂંકી કીડીઓ ઉપરથી અમે ઝપાટા બંધ નાસ્તા જતા હતા. રાત્રિના અંધારામાં સતત ચાલતા અને અજવાળું થાય કે તરત જંપી જતા.
સુનકારનો લાભ લઈને દાઢી મૂછનો કલાપ એ લગાડે છે. હાથ પગને પણ રંગ લગાવીને ગોરા ને બદલે હિન્દુસ્તાની ગૌવર્ણા દેખાવ ઉભો કરી લે છે. અને કોઈ પૂછે તો ગંગાજીની જાત્રાએ જવાનું છે એમ આનું પણ મનમાં તૈયાર રાખે છે. ક્યારેક નદી કાંઠે, જંગલોમાં, કોતરોમાં ખડકો અને ઝાડી ઝાંખરા કે પાણીની વચ્ચેથી એ પોતે માર્ગ કાઢતા કાઢતા આગળ નીકળે છે. 7,000 ફૂટની ઊંચાઈએ ભૂટિયાઓના ડેરા પાસેથી એ વિકરાળ પહાડી કૂતરાઓનો સામનો કરતા સંઘર્ષ કરતા કરતા આગળ વધે છે. અને ત્યાં જ એક નેલાંગ નામે ગામ હોય છે, ત્યાં એ ફરી પકડાય છે અને ફરી પાછા એક કાંટાળી વાળ, તારની વાળ પાછળ ધકેલાઈ જાય છે. એટલે એક વ્યક્તિ પોતે સતત છૂટવાનો પ્રયત્ન કરે છે અને એની જે નિયતિ છે એ ફરીને ફરી પાછા એને પોતાના મૂળ સ્થાન પર લઈ જાય છે. એટલે મનુષ્યનું જે ભાગ્ય છે એ એને ક્યાં લઈ જાય છે, એની આખી જે આ જે રોચક કથા છે તે અહીંયા મુકાયેલી છે. અજાણ્યા પ્રદેશમાં ક્યારેક પોતાનો સાચો કહી શકાય એવો મિત્ર પણ એમને મળે છે અને પોતાનો જે સામાન છે એ સામાન, પૈસા અને બીજી કિંમતી ચીજ વસ્તુઓ હોય છે એ એને સાચવવા માટે આપેલી હોય છે. અને ફરી આ કાંટાળી તારની પાછળથી ભાગીને એકાદ વર્ષ પછી એ વ્યક્તિને મળે છે ત્યારે એના આશ્ચર્યનો પાર રહેતો નથી, કારણ કે એક ઓરડીમાં, એક લાકડાની પેટીમાં એ સામાન જેમ હેનરીકે એને સોંપ્યો હતો એવી ને એવી સ્થિતિમાં એને પરત મળે છે. એટલું જ નહીં, એ વ્યક્તિ એને ભરપેટ ખવડાવે છે, તેમજ એકાદ અઠવાડિયા સુધી ચાલી શકે એવો ખોરાક બાંધી આપે છે. સાથે આ બરફની જે જડીઓ વરસતી હોય તો એમાં રક્ષણ મળે એટલા માટે એને ગરમ ધાબળો પણ બક્ષિસ રૂપે આપે છે. એટલે આ જે આદર સત્કાર, જે તિબેટી પ્રજાની સાચી ઓળખ છે, તિબેટી સંસ્કૃતિનો જે ગુણ છે, એ ગુણનો પહેલો પરિચય આ રીતે હેનરીકને અહીંયા થાય છે. એક અજાણી વ્યક્તિ હોવા છતાં પણ કેટલા ભાવથી, કેટલા ઉમળકાથી એને ખવડાવે પીવડાવે છે અને પોતાનો જે સામાન સાચવવા માટે આપ્યો હતો એને પરત મળે છે. હેનરીક વર્ષ પછી જ્યારે એ સામાન લેવા માટે જાય છે ત્યારે એને શંકા હોય છે અને એટલા માટે જે પોતાની પાસે નવો જે સામાન ભેગો થયેલો છે એને બીજી જગ્યાએ સંતાડીને પછી એ વ્યક્તિને મળે છે કે રખેને ફરીથી લૂંટાઈ જવાય એવો કોઈ ભય આવી શકે. એટલે એને એક જુદો પરિચય આ પ્રજાનો ધીમે 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 થતો જાય છે. 1944ની 17મી મે ના દિવસે એ 72,000 જેટલી ફૂટની ઊંચાઈએ સંગ ચોકલા ઘાટની ટોચે હિન્દુસ્તાન તિબેટ સરહદ વચ્ચેનો જે આખરી પડાવ છે ત્યાં આવી પહોંચે છે. અને તિબેટમાં પ્રવેશતા એમને જે આવકાર મળવાની આશા હતી એ આવકાર મળ્યો નહીં. ઉલટાનું ફુલિંગ નો જે સુબો હોય છે એ સુબાએ પોતે જે રસ્તેથી આવ્યા છે એ રસ્તે પાછા જવાનું ફરમાન કરે છે અને એમને ત્યાંથી ફરી પાછા જવું પડે છે. કારણ કે તિબેટમાં કોઈ પણ બહારનો જે વ્યક્તિ છે એ વ્યક્તિ ઉપર તકેદારી રાખવાની જે સહેલી જે રીત છે તે એ છે કે પરવાના વગર કોઈ અજાણ્યા માણસને કાધા ખોરાકી વેચી શકાય નહીં. એટલે સરકારી પરવાના વગર તિબેટમાં જીવવું કોઈ પણ પરદેશી માટે અશક્ય છે એવું જે અનુભવ જ્ઞાન છે તે આ હેનરીક અને એનો જે સાથી છે પીટર ઓપ્સનાઇટર, આ બંનેને થાય છે. નિરાશાભેર આ બંને પાછા હિન્દુસ્તાનમાં પહોંચે છે અને થોડા સમય પછી ફરીથી હિન્દુસ્તાનથી એ તિબેટ ભણી નીકળે છે. એટલે એક વ્યક્તિ પોતે જે ધ્યેય નિશ્ચિત કરે છે અને
એમાં જે સતત અંતરાયો આવે છે, સતત નિષ્ફળતા મળે છે, અને છતાંય પોતે હિંમત હાર્યા વિના પોતે જે નિશ્ચિત કરેલું જે ધ્યેય છે એને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. એટલે ફરી એ તિબેટ ભણી નીકળી પડે છે. પશ્ચિમ તિબેટની જે રાજધાની છે ગારતોક, આ ગારતોકમાં એમનું પ્રથમ વખત ઠીક કહી શકાય એવું સ્વાગત થયું. અને એના જે વાઇસરોય છે એ વાઇસરોયના પ્રતિનિધિ એના એ સારા મિત્ર પણ બની જાય છે. આ ગોરપાની જે પ્રથમ મુલાકાત છે હેન્ડ્રિકની, એ કેટલી ઉષ્માભરી હતી એની વાત કરતા એ લખે છે કે વાંકા વળીને અમારે એમની કચેરીમાં પેસવું પડ્યું, કારણ કે એનો દરવાજો નહોતો, એક બાકોરું હતું ને એની આડે ગંધાતો પડદો ટીંગાતો હતો. એને વટાવીને જે અંધારિયા ઓરડામાં અમે પ્રવેશ્યા તેની બારીઓ ઉપર કાગળ ચોડેલા હતા. તેજ અને તિમિર વચ્ચેના એ વાતાવરણથી અમારી આંખો કંઈક ટેવાઈ. ત્યારે જ બુદ્ધની જેમ આસન વાળીને બેઠેલી એક પ્રતિભાશાળી વ્યક્તિ અમારી નજરે પડી. પોતાના ઉમરાવ પદને અનુરૂપ 6 ઇંચ લાંબી કડી એમણે ડાબા કાનમાં લટકાવેલી હતી. અત્યંત વિનયભેર અમને નીચે બેસવાનું કહેવામાં આવ્યું અને થોડી વારમાં જ સૂકું માંસ, પનીર, માખણ ને ચા હાજર થયા. એટલે જે ભૌતિક રાચરચીલું છે કે સુખાકારીને જે સાધનો છે એ સાધનોનો અહીંયા એકદમ અભાવ જોવા મળે છે. જે વર્ણન છે એમાંથી આપણને ખ્યાલ આવે છે કે તિબેટી પ્રજા પાસે સુખ સગવડ કે સારામના સાધનોનો સંપૂર્ણ અભાવ છે, પણ એ વ્યક્તિનો જે પ્રભાવ છે એ પ્રભાવ આ હેન્ડ્રિકના ચિત્ત પર કેવો પડે છે. અભાવોમાં પણ રહેલો જે પ્રભાવ છે એ અહીંયા આપણને ભાવક તરીકે વધારે સ્પર્શે છે. કારણ કે એ જે બુદ્ધની પ્રતિમાની જે ઉપમા મળી છે એ ઉમરાવને, એ એની સાચી ઓળખ બને છે. સાવ અજાણ્યા પ્રદેશમાં લોકો જ્યાં પોતાને દુશ્મન માનતા હોય ત્યાં પોતાનો આ પ્રકારનો જે આદર સત્કાર થાય છે, અને તિબેટમાં રહેવાની જે એમની થોડી ઘણી આશા હતી એ જીવંત થાય છે. થોડા દિવસો ત્યાં એમને રહેવા માટે ત્યાં મળે છે. ખાદ્ય સામાન અને યાકની ખરીદી કરીને એ ત્યાંથી લાશા ભણી નીકળી પડે છે. બ્રહ્મપુત્રા તિબેટમાં એ તત્સાંગપો ના નામે ઓળખાતી જે નદી છે એ નદીનું મૂળ સિંધુ, સતલજ અને કમલી નદીનું પણ મૂળ હોવાથી આજે સમગ્ર એશિયાઈ પ્રજા છે એની માટે એક ધાર્મિક મહત્વ છે. એવી રીતે ભૌગોલિક દ્રષ્ટિએ પણ રસપ્રદ બને છે. કિરોંગમાં એ 9 માસ જેટલો સમય રોકાય છે, અને કિરોંગના વસવાટ દરમિયાન આ હેન્ડ્રિકને પોતાના વતનની આલ્પ્સની જે ગિરિમાળાઓ છે એ ગિરિમાળાઓની યાદ તાજી થાય છે. અને એ લખે છે કે આખું કિરોંગ ગામ કેવું દેખાય છે, જાણે કે આલ્પ્સની છાતીએથી ઉપાડીને હિમાલયની ગોદમાં મૂકી ન દીધું હોય એવું એ કિરોંગ ગામ દેખાય છે. ફરક આ બે વચ્ચે માત્ર એટલો હતો કે કિરોંગના છાપરાઓ ઉપર તિબેટના જીવનના જુદા જુદા પ્રતિકરૂપ પંચરંગી ધજાઓ છે તે ઠેર ઠેર દેખાયા કરતી હતી, જ્યારે યુરોપના છાપરા ધુમાડિયા ખાસ કરીને હોય છે. ફેબ્રુઆરી મહિનાના અધવચમાં તિબેટમાં નવા વર્ષની ઉજવણીની શરૂઆત થઈ જતી હોય છે, અને એ નવું વર્ષ આવે છે ત્યારે આ તિબેટ નગરી જે છે એ નવા રૂપ રંગ ધારણ કરવા લાગે છે. ત્યાં
અનેક સ્પર્ધાઓ યોજવામાં આવતી હોય છે, નાટકો અને મોજ શોખ કે મિજલીસ શરૂ થતી હોય છે. તો આજે નવા વર્ષની જે ઉજવણી શરૂ થાય છે એનું ચિત્ર કે ફાટતા ચિનાર વૃક્ષોની તાજી ટોચે ધજાઓ ફરકવા લાગે છે, ધર્મ ગ્રંથોનું વાંચન શરૂ થાય છે અને દેવોને તત્સમપાનો જે નૈવેદ્ય છે તે ધરવામાં આવે છે. મંદિરમાં જઈને લોકોએ માખણનો નૈવેદ્ય ધરવા માંડ્યો. જોત જોતામાં દેવતાઓનો જે નવનીત પાત્રો બનાવેલા હોય છે એ છલકાઈ ઉઠે છે. થોડા જ દિવસમાં તેના જે ભરવાડો છે એ ભરવાડોની રાવટી, એનો જે પહેરવેશ, એની જે જીવનશૈલી, આ બધાથી હેનરી એકદમ નિકટ પરિચય કેળવી લે છે. તૂટી ફૂટી તિબેટી ભાષાનું જ્ઞાન પણ પ્રાપ્ત કરેલું હોવાના કારણે જે પોતાની જે વાત છે, પોતાના જે મનોભાવો કે પોતાની જે લાગણીઓ છે એ લાગણીઓ પણ તિબેટી પ્રજા સાથે આપલે કરી શકે છે. હેનરિક અને પીટરની જે સ્થિતિ છે તે લાંબી યાત્રાના કારણે જે મેલા ઘેલા કપડા અને દાઢી વાળ વધી ગયા હોવાના કારણે એ જ્યારે તિબેટમાં પ્રવેશે છે ત્યારે કેવા હાસ્યાસ્પદ બને છે એનું પણ અહીંયા એક રોચક આલેખન થયેલું છે કે ફાટી ગયેલા મેલા ઘેલા બૂટ અને દાઢી વાળ વધી જવાને લીધે તેમને જોઈને લોકો ભવા ચડાવતા. લાસામાં વીજળી અધિકારી થાંગમે પહેલી વખત પોતાના ઘરે રાખ્યા અને તિબેટમાં રહેવા માટેની જે પરવાનગી પ્રાપ્ત કરવાની હોય છે એ પરવાનગી મેળવવા માટે પણ એમણે ઘણા પ્રયત્નો કર્યા. લાંબા સમય સુધી એમને લાસામાં રહેવાનો અવકાશ આ થાંગમના કારણે જ શક્ય બન્યો. થાંગમના ઘરે એમને રહેવા મળે છે ત્યારે પ્રથમ વખત વર્ષો બાદ આ બંને વ્યક્તિઓ પથારી ઉપર સૂઈ શકે છે. લગર વગર વેશે અતિશય સંકોચ સાથે એ ઓરડાના મખમલ છાયા પલંગ ઉપર અમે પડ્યા, પણ ઊંઘ કેમે આવે નહીં. કાતિલ ઠંડીમાં એક ફાટેલો ધાબળો ઓઢીને ભોય પર સૂતા સૂતા અમે અનેક રાતો વિતાવી હતી. એટલે હવે અમને મળેલ પોચી સુંવાળી પથારીઓ અને હૂંફાળા ઓરડાથી એકદમ ટેવાઈ જવા અમારું શરીર તૈયાર નહોતું. મગજમાં ઘંટીના પડ ફરતા હોય તેમ વિચારોના ચક્કર ઘૂમતા હતા. અમારી ઉપર જે વિતકો વીત્યા હતા તે બધા સામટા સાંભળીને મગજમાં ભીડ મચાવતા હતા. કેદ, છાવણી, મુસીબતો અને 21 મહિનાની સતત નાસભાગ. તો એક વ્યક્તિ ને જ્યારે આવી આરામદાયક સુવાળી પોચી પથારી મળે છે ત્યારે એની જે પ્રથમ પ્રતિક્રિયા કેવી હોય છે એ પ્રથમ પ્રતિક્રિયા અહીં હેનરિકે પોતે પોતાના શબ્દોમાં વ્યક્ત કરી છે. 5 વર્ષ સુધી એ લાસા રહે છે અને 9 માસ જેટલો સમય એ કિરોંગમાં ગાળે છે. કુલ 7 વર્ષ સુધી હેનરિક અને પોતાનો જે સાથી પીટર છે એ બંને તિબેટમાં વસવાટ કરે છે. તો 5 વર્ષના વસવાટ દરમિયાન હેનરિક પોતે 14મા જે દલાઈ લામા છે એ દલાઈ લામાના મિત્ર બને છે અને એમનો જે શાહી પરિવાર છે એમાં અનેક વખત અવારનવાર જવાનું નિમંત્રણ એમને મળતું હતું. મિત્ર બની જવાના કારણે આ તિબેટ માટે ઘણી ઉપયોગિતા વાળું કામ એમને કરવાનું નસીબ સાંપડે છે. એ નેર ખોદે છે, બાગ બનાવે છે, ત્યાં ફુવારા ગોઠવવામાં પણ મદદ કરે છે. એક નદી પર કે બીજી નદી પર એ પુલ પણ બનાવી આપે છે અને રાજધાની માટે નકશા તૈયાર કરવાનું કામ પણ એ કરે છે. ક્યારેક તો અમીર કુટુંબના જે બાળકો છે એ બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ લાસાના નિવાસ દરમિયાન એમને
કરવાનું બને છે. એક વખત તો એક મંદિરની જે મૂર્તિ છે એ મૂર્તિને સોનાનો વરખ ચડાવવાનું કામ પણ આ હેનરીક અને એના સાથીને કરવું પડે છે. અને સદભાગ્ય એ છે કે એકાદ પુસ્તક એમના હાથે આ પ્રકારનું આવી ગયું હતું અને એની જે આખી પદ્ધતિ છે એ પદ્ધતિના આધારે એમણે આ કામ કર્યું. દલાઈ લામા પાસે પોતાનો જે એક મૂવી કેમેરો હતો, એ મૂવી કેમેરા દ્વારા તિબેટી જીવનના જે જુદા જુદા વિધિ ઉત્સવો ના જે ચિત્રો છે એ ચિત્રો એ પોતે કેમેરામાં એમને કંડારી આપે છે. દલાઈ લામાને અંગ્રેજી ભાષા પણ શીખવે છે અને કલાકો સુધી આ દેવતાઈ જે રાજવી છે એ દેવતાઈ રાજવીના સાનિધ્યમાં એમને રહેવાનું નસીબ સાંપડે છે. તિબેટી સંસ્કૃતિના જે તમામ અંગો છે એ તમામ અંગોનો નિકટથી પરિચય આ પુસ્તકના લેખકને સાંપડે છે. એ પ્રજાના જે આચાર વિચાર છે, એના જે ધાર્મિક વિધિ વિધાન છે, એની જે શ્રદ્ધા કે અંધશ્રદ્ધા છે, એ પ્રજાના જે વહેમ છે, આ બધાથી એ ખૂબ નજીકથી પરિચય મેળવે છે. એ પરિચયના પરિણામે તિબેટની જે છાપ છે એ છાપ હેનરીકના ચિત્તમાં કેવી પડી છે. એ કહે છે કે આટલા વર્ષો મેં તિબેટમાં ગાળ્યા તે દરમિયાન બુદ્ધના આદેશો વિશે લેશ માત્ર શંકા કરનાર એક પણ માનવી મને ભેટ્યું નથી. અલબત્ત બૌદ્ધ ધર્મના જુદા જુદા પંથો છે, પણ તેમની વચ્ચેનો તફાવત ઉપર છલ્લો જ છે. તમામ તિબેટીઓના હૃદયમાં ધર્મ શ્રદ્ધાનું તેજ ઝળહળે છે અને તેની લેશ પણ અવગણા થઈ શકે તેમ નથી. થોડો વખત એ દેશમાં ગાળ્યા પછી તો ભૂલમાં પણ એકાદી માખી મારવાનું સાહસ પણ કોઈ વિદેશી કરી શકે નહીં. એ બાબતમાં તિબેટી પ્રજાની જે ભાવના છે તે હૃદયસ્પર્શી છે. ક્યાંક ઉજાણી પર ગયા હોઈએ ને એકાદી કીડી પણ કોઈના કપડા પર ચડી જાય તો હળવેકથી ઉપાડીને ભોય પર મૂકી દેવામાં આવે છે. ચાના કપમાં કોઈ માખી પડે તો જાણે આભ તૂટી પડ્યું છે એવું એ અનુભવતા હોય છે. તિબેટની પ્રજા આવી સહિષ્ણુ અને જીવ પ્રત્યે અનુકંપા ધરાવનારી પ્રજા છે અને એના પરિણામે તિબેટની જે શાસન વ્યવસ્થા છે એ શાસન વ્યવસ્થાએ કોઈ પણ વ્યક્તિની ગંભીરમાં ગંભીર ભૂલ હોય કે ગુન્હો હોય તો પણ એને મૃત્યુદંડ આપવાની સજા સ્વીકારી નહોતી. બહુ તો એ પ્રજા જે સજા આપતી હતી તેમાં કોઈ વ્યક્તિને ચાપખા મારવામાં આવતા અથવા તો ગંભીર ગુનો કર્યો હોય તો એના હાથ પગ જ કાપી લેવામાં આવતા હતા, પણ એને મૃત્યુદંડની સજા ફરવામાં ક્યારે આવી નહોતી. ક્યારેક ખોદકામ કરતા હોય નહેરનું કે રસ્તો બનાવવાનું કામ ચાલતું હોય ને ત્યાં જો અળસિયું નીકળ્યું હોય તો એ કામ અટકી પડતું અને એ અળસિયાને ફરી પાછું સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવતું. આ પ્રકારની જે પ્રજા છે, આ પ્રકારની જે સંસ્કૃતિ ધરાવતો જે દેશ છે, એ દેશની પોતાની અસલી સંસ્કૃતિ આજે નષ્ટ પામી છે. લાંબા વસવાટના કારણે તિબેટની જે અસર છે એ હેનરીક પર કેવી પડી છે. પોતે જે ઘરમાં રહે છે ત્યાં દિવાનખાનામાં પૂજાનો એક ગોખલો હતો અને એ ગોખલાની સંભાળ એના નોકરો દ્વારા રાખવામાં આવતી હતી. દેવો માટે સવાર સાંજ ત્યાં તાજું પાણી ભરાઈ દેવામાં આવતું. માખણનો દીવો સતત બળ્યા કરતો. દેવની મૂર્તિ 100 ટચ સોનાની હોવાના કારણે હેનરીકને લાગતું કે કદાચ એ ચોરાઈ જશે, પણ એ કહે છે કે આ જે મારા નોકર છે એ ખૂબ જ વિશ્વાસુ હતા. કેટલા વર્ષો દરમિયાન એણે જે નિકટથી
તિબેટી પ્રજાને જોઈ છે અને એ તિબેટી પ્રજાનું જે સાચું દર્શન સમગ્ર જગતને કરાવ્યું છે તે નોંધપાત્ર છે. એ કહે છે કે એ દેશના કોઈ પણ રીત રિવાજનો ભંગ કે એની બેઅદબી ન થાય તેની કાળજી હું સતત રાખતો. તો એક વ્યક્તિ તરીકે પણ, એક મનુષ્ય તરીકે પણ આ ગુણ જે છે એ સમગ્ર વિશ્વએ અપનાવવા જેવો છે કે કોઈ પણ દેશ હોય એ કે કોઈ પણ રાષ્ટ્ર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ વ્યક્તિની બેઅદબી જો કરવામાં ના આવે તો આજે તંગ પરિસ્થિતિ સર્જાતી હોય છે એ ત્યાં જ સમી જતી હોય. તિબેટી પ્રજા જે છે એ પ્રજાની જે સંસ્કારશીલતા છે એ એનો સૌથી મોટો ગુણ છે. ખૂબ જ શાંતિ પ્રિય આ પ્રજા, ઓછા સુખ સગવડોથી પોતાનું જીવન ચલાવી લેતી આ પ્રજા ધર્મ સહિષ્ણુ છે અને નિરુપદ્રવી છે. ક્યારેય કોઈ તિબેટી પ્રજાએ કોઈ પ્રજા ઉપર આક્રમણ કર્યું હોય કે એને રંજાડ્યા હોય એવો બનાવ હજી સુધી આપણા ધ્યાનમાં આવ્યો નથી. એટલે તિબેટી ધર્મ શાસન જે છે એ ધર્મ શાસનને વિધર્મીઓનું ધર્માંતરણ કરવાના ક્યારેક પ્રયાસો કર્યા નથી. તિબેટી સ્ત્રીઓને પોતાનો ધર્મ ફાળવવાની અથવા તો એ ધર્મ અપનાવવાની જે સ્વતંત્રતા છે તે તિબેટી શાસકો તરફથી મળી છે. એટલે તિબેટી પ્રજા જે છે તે ધર્મજળ પ્રજા નથી. અન્યનો એ સાહજિકતાથી સ્વીકાર કરી શકે છે. પણ આ જે પ્રજા છે એ પ્રજા ઉપર ચીની શાસકોએ જે અમાનુષી અત્યાચાર ગુજાર્યા છે તે ઇતિહાસનું એક કાળું પ્રકરણ છે. 1910માં ચીની સૈન્યએ લાસામાં લૂંટફાટ ચલાવી હતી અને ભારે ભાંગફોડ ત્યાં કરી હતી. એ પછી 1950ની 7મી ઓક્ટોબરે ચીની સેનાએ તિબેટની 6 જેટલી સરહદોમાં ઘૂસપેઠ કરી અને એના પરિણામે દલાઈ લામા અને પોતાના 40 જેટલા ઉમરાઓ, 200 ચુનંદા અંગરક્ષકો અને બીજો જે કાફલો નોકર ચાકર સાથે મળીને 1500 જેટલા માલવાહક ખચ્ચરો, એ આખો કાફલો જે છે તે ગ્યાંગત્સે પહોંચે છે. થોડા સમય પછી ચીન સાથેની વાટાઘાટ થાય છે અને પરિસ્થિતિ થાળે પડે છે. એટલે દલાઈ લામાને પોતાના મહેલમાં પરત ફરવાનું નિમંત્રણ આપવામાં આવે છે અને આ જે આંતરિક વહીવટ છે એ પોતાના હાથમાં રાખે છે અને ધર્મની જે બાબત છે એ ધર્મની બાબતમાં દખલ ન કરવાની ચીની સરકારે એમને ખાતરી આપી. એટલે દલાઈ લામા પોતે ફરી લાસા પરત ફરે છે. પણ 1951ના માર્ચ પછી પીટર થોડો સમય ત્યાં રોકાવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને હેનરી પોતે ત્યાંથી ભારત અને ભારતથી પોતાના વતન જવાની ઈચ્છા વ્યક્ત કરે છે. 1959માં દલાઈ લામાની ધરપકડનો પેંતરો ચીન રચે છે અને એના પરિણામે પોતાના 10,000 જેટલા અનુયાયીઓ સાથે ભારતના હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં આજ પર્યંત દલાઈ લામા એક મહેમાન તરીકે નિવાસ કરી રહ્યા છે. આપણે ક્યારેય દલાઈ લામાને શરણાર્થી તરીકે ઓળખાવ્યા નથી. આ ભારતીય સંસ્કૃતિ નું એક જમા પાસું છે કે કોઈ વ્યક્તિને મહેમાન તરીકે ઓળખ આપવી. અને ભારતે પણ ચીનની ધમકીઓ હોવા છતાં અનેક વખત પોતાના મહેમાન તરીકે એમને ઓળખાવ્યા છે અને ભારતના કોઈ પણ ભાગમાં એ જઈ શકે છે એવું ભારતનો આ જે નિર્ણય છે એ નિર્ણયના કારણે 1962માં ભારત ચીન વચ્ચેનું જે યુદ્ધ છે એ યુદ્ધને એક કારણ ગણવામાં આવે છે કે તમે દલાઈ લામાને ભારતમાં કેમ રક્ષણ આપ્યું છે. 60 વર્ષથી
દલાઈ લામા ભારતના મહેમાન તરીકે જીવી રહ્યા છે. થોડા સમય પહેલા જ કહ્યું હતું કે આગામી દલાઈ લામા ભારતમાંથી જશે અને જો ચીન દ્વારા એ દલાઈ લામા જાહેર કરવામાં આવશે તો આગામી ઉત્તરાધિકારી એને સ્વીકારશે નહીં. ચીને 2017માં સમગ્ર વિશ્વના નેતાઓને ધમકી આપી હતી કે દલાઈ લામાને મળવું એ એક અપરાધ છે અને જો કોઈ તેમને માટે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરશે તો તેના વિરુદ્ધ અમે પગલાં લઈશું. ભારતે ચીનને કહ્યું કે ભારતના એ મહેમાન છે અને ભારતના કોઈ પણ ભાગમાં એમને જવાની છૂટ છે. ચીનની કોઈ પણ પ્રકારની ધમકીઓને ભારત ક્યારેય માન્યું નથી અને એનાથી ક્યારેય એ ડર્યું નથી. તિબેટ અને ભારત વચ્ચેના જે સદીઓ જૂના સંબંધો છે એ પણ આપણા ધ્યાનમાં હોય એ જરૂરી છે. છેક 6ઠી સદીમાં સોંગછેન નામના જે તિબેટી રાજા છે એ તિબેટી રાજા મોટી ફોજ લઈને હાલનું જે બિહાર અને આસામ નો જે પ્રદેશ છે ત્યાં સુધી ઘસી આવેલા અને તેમનો જે પુત્ર સોંગછેન ગામ્પો એ સમ્રાટ હર્ષવર્ધનના સમકાલીન હતા અને તિબેટના સૌથી મહાન રાજામાંના એક રાજા ગણાય છે. તિબેટી ભાષા માટે કોઈ લિપિની ખોજમાં એક રાજાએ પોતાનું મંડળ ભારતના કાશ્મીર સુધી મોકલ્યું હતું. 7મી સદીથી તો અવારનવાર ભારતના ખાસ કરીને બંગાળના પંડિતોને એના નિમંત્રણો મળતા અને જેની અસર તિબેટી કળા ઉપર પણ પડી છે. બ્રિટિશ સરકારે શસ્ત્રબળના જોડે તિબેટની ભૂમિ ઉપર જે વિશિષ્ટ અધિકારો મેળવ્યા હતા એ અધિકારો સામે ચાલીને સ્વતંત્ર ભારતે ત્યાગ કર્યો. જગતભરમાં આદર પામેલ પંચશીલનો જે સિદ્ધાંત છે એની ઘોષણા પણ એ અવસરે કરવામાં આવી હતી. આમ એક કૃતિ જે રીતે કોઈ દેશની સંસ્કૃતિ વિશે, એની સામાજિક ધાર્મિક બાબત વિશે કે એની જે જીવન પદ્ધતિ છે એના વિશે જે પ્રકાશ પાડે છે તે એક ઐતિહાસિક દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે. આ કૃતિ એ કોઈ સર્જકની મન ઘડત કથા નથી. પોતાની રખડું અને સાહસિક વૃત્તિનું પરિણામ એ આ કૃતિ છે. એટલે અહીંયા એકદમ તટસ્થ આલેખન તિબેટ અને તિબેટની પ્રજા વિશે કે તિબેટની સંસ્કૃતિ વિશે થયું છે. એટલે આપણને વાસ્તવની ધરા પર ઊભા રહીને ભૂતકાળને જોવા સમજવા માટે આ કૃતિ પ્રેરે છે. આ કૃતિ ઉપરથી એક ફિલ્મ બની છે 7 Years in તિબેટ. એ ફિલ્મના થોડા અંશો અહીંથી હું રજૂ કરીશ જેથી આપણને ખ્યાલ આવે કે આ હેનરિક અને એના સાથી જે તિબેટના જે દુર્ગમ માર્ગોની સફર ખેડે છે એ સફર કેટલી વિકટ અને વિકરાળ હતી. અત્યારે જે આપણે આધુનિક વિશ્વને જોઈએ છે અને એમાં જે સુખ સગવડો છે એ સુખ સગવડો એ સમયે નહોતી અને બરફની જડીઓ વરસતી હોય, -22-25 ડિગ્રી સુધીનું વાતાવરણ હોય અને રક્ષણ માટે કોઈ એવા સંસાધનો પોતાની પાસે ન હોય ત્યારે એ વ્યક્તિને કેવી મુશ્કેલી પડી હશે એનો એક પરિચય આપણને આ ફિલ્મ પૂરો પાડે છે. હેલો, આવે છે અવાજ? જી સર, જી જી. તો આ એક અદ્ભુત ફિલ્મ છે અને વિખ્યાત અભિનેતા બ્રાડ પીટ પોતે હેનરિકના રોલમાં છે. અહીંયા મેં ઈરાદાપૂર્વક કેટલાક અંશો મૂક્યા છે. એક તો જે બરફનું જે તોફાન છે તો એ બરફના તોફાનમાં આટલી માઇનસ ડિગ્રીમાં પણ પોતે કેવી રીતે યાત્રા કરી શક્યા છે એનો આપણને અંદાજ આવે. બીજું યુદ્ધ કેદની જે છાવણી હોય છે
એ છાવણીની ચારે બાજુ જે બંદોબસ્ત હોય છે એમાંથી કેવી રીતે એ છટક્યા હશે. અને ત્રીજી વસ્તુ જે ચીનની લશ્કર જે રીતે તિબેટમાં પ્રવેશ કરે છે ત્યારે જે પેલું વિમાનને એકદમ એક્સ્ટ્રીમલી ક્લોઝઅપ એંગલ દ્વારા જે રીતે બતાવ્યું છે, તો આ માત્ર એક સામાન્ય અધિકારીઓનું એક જૂથ આવતું નથી, પણ એની જે ભયાનકતા છે, એનું જે વિકરાળ રૂપ જે ભવિષ્યમાં થવાનું છે એનો નિર્દેશ અહીંયા એ દ્વારા મુકાય છે. અને જે આ શાંતિ પ્રિય એવી જે પ્રજા છે અને એની જે સાચી ઓળખ માટે એને જે પેલી રંગોળી બનાવેલી હોય છે, અને એ રંગોળીને સઈરાદાપૂર્વક જે રીતે પગની તળે કચડતા બતાવ્યા છે, એના દ્વારા એ સૂચિત થાય છે કે ચીની જે સૈન્ય છે એ ચીની સૈન્ય તિબેટી સંસ્કૃતિને જાણે પોતાના પગ તળે કચડી નાખવા માંગે છે. તો આ બધા જે સૂક્ષ્મ સંકેતો કૃતિમાં તો પડેલા જ છે, પણ કૃતિના નિમિત્તે જે કેમેરામાં કેદ કરી શકાયા છે ફિલ્મ દ્વારા, એ બહુ અદ્ભુત અને સરસ રીતે કલાત્મક રીતે થયા છે. તો જો કોઈને રસ હોય તિબેટની આ સંસ્કૃતિ વિશે વધારે ઊંડા ઉતરવાનો, તો એ ફિલ્મ અવેલેબલ છે, ટેલિગ્રામમાં પણ છે અને આપણે યુટ્યુબ પર પણ છે. આ સિવાય શ્રોતાઓ ભાવકોને સૌ સાહિત્ય રસિકોને જો કોઈ પ્રશ્ન હોય તો હવે આપણે ચર્ચા કરી શકીશું. જી સાહેબ, જરૂર. આનંદ એક વાતનો છે કે રાજેશ્વરીબેન આવ્યા અને એમણે હિન્દીની લહેરો કે રાજહંસ એવી એક જુદી કૃતિની વાત કરી. ગઈકાલે સાહેબ વાત કરતા હતા ત્યારે કેટલાક મિત્રો તો એમ સમજ્યા કે જાણે સાહેબ અંગ્રેજીના અધ્યાપક ન હોય એવી રીતે એમણે એક અંગ્રેજી મહાકાવ્યની વાત કરી. અને આજે આપે આ રીતે એક મૂળ જર્મન અને પછી અંગ્રેજી અને પછી ગુજરાતીમાં અનુવાદ, પણ એક બહારની વ્યક્તિની સંઘર્ષ ગાથા અને એક જુદા પ્રકારની જ કૃતિ આ શ્રેણીમાં એમ લઈને આવ્યા. એટલે ત્રણેયમાં જે વૈવિધ્ય હતું એ પણ આમ જુદી રીતે ધ્યાન ખેંચે તેવું હતું. બહુ સરસ રીતે આરંભે આપે ચીનની જે નીતિ છે એનો આખો પરિચય કરાવ્યો. એટલે દરેક અધ્યાપક આપના વિભાગના એ લોકો પોતાના વિષય ઉપરાંત બીજું કેટલું બધું, એટલે પહેલા બેન જાણે હિન્દી ના લાગતા, કાલના અંગ્રેજી ના લાગતા, તેમ આજે તમે જાણે ઇતિહાસના અધ્યાપકો બધા મિત્રોને એવું લાગ્યું હશે. તો એ એક બહુ સરસ વાત છે અમારા જેવા બધા અધ્યાપક મિત્રો માટે શીખવા જેવી, કે પોતાની ભાષા અને પોતાના વિષય ઉપરાંતની આવી રુચિ કેળવાય અને એના સંદર્ભમાં પણ તમારું એક્સપર્ટાઇઝ થતું જાય. તો એ રીતે આખી વાત સમગ્રતયા મૂકી, ચીનની આખી નીતિને મૂકી, એની સાથે સંકળાયેલા દેશો, એ સંદર્ભમાં થયેલી અસરો, એ બધાની વાતની ભૂમિકા બાંધી અને પછી તમે આ સાહસ કથા ઉપર અમને બધાને લઈ ગયા. પ્રવાસમાં નીકળેલી વ્યક્તિઓ અને પછી ઓચિંતા વિશ્વ યુદ્ધ જાહેર થાય અને પછી કેવી રીતે અટવાઈ જાય અને પ્રવાસી સીધા કેદી બની જાય. એટલે જીવનમાં ઓચિંતી આવતી વિડંબણા, સ્વપ્ને પણ ન કલ્પિત અને આવે. અને પછી જે તમે આખી વાત કરી, નીકળવાની, ભાગવાની કોશિશ કરે, પાછા પકડાય, ફરી ભાગે, ફરી પકડાય, તો એમાં પકડાય, છેતરાય, હેરાન થાય, અને એની વચ્ચે તમે કહેતા રહ્યા કે એમાં પણ એમનો જે આત્મવિશ્વાસ છે એ ક્યાંય ડગાય નહીં. એ આત્મવિશ્વાસ આ નાયક જે તમે પાછળથી બતાડ્યા એમના ચહેરા ઉપર પણ આપણને એ આત્મવિશ્વાસ દેખાતો હતો કે એની હાવ આમાં નીકળવાનું છે. તો પ્રવાસી તરીકે, અને એમાં પણ પહાડના પ્રવાસી તરીકે જયારે કોઈ વ્યક્તિ નીકળે છે ત્યારે કેવું જોમ એ લઈને નીકળે છે. એક પ્રશ્ન મિત્રોને કેટલાકને થયો છે કે એ લોકોને તિબેટ કેમ જવું પડ્યું એમ, એટલે એ જરાક જો તમે વધુ સ્પષ્ટતા કરશો તો. એકચ્યુઅલી એ તિબેટ જવા માટે આવ્યા જ નહોતા. એ તો આ જે હિમાલયનું જે શિખર છે નંગા પર્વત, એ નંગા પર્વત શિખરના ચઢાણ માટે આવ્યા હતા. કારણ કે એ પહેલા હેનરિક અને એની જે આખી ટીમ છે એ ટીમ આલ્પ્સની ગિરિમાળાઓ ચડી ચૂક્યું હતું, અને જે વિકટ કહી શકાય છે આઈગર શિખર, એ શિખર પણ એમણે ચઢાણ પાર કર્યું હતું. હવે એમને હિમાલયનું જે શિખર છે એ ચડવું હતું, અને
એમને એ માટે મોકલવામાં આવ્યા હતા. એટલે સરળ રસ્તાની શોધમાં હતા. રસ્તો શોધી અને જ્યારે પેલું આખું કામ શરૂ થાય એ પૂર્વે પોતાના વતન પરત થવાનું હતું, પણ ત્યાં વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને વિશ્વયુદ્ધ ફાટી નીકળવાના કારણે એ જે આખો પ્રદેશ છે એ બ્રિટિશ સૈન્યના તાબા હેઠળ હતો. એટલે એમને એ જર્મનો છે અને જર્મન અને બ્રિટિશ ને બધા વચ્ચે જે વેરઝેર હતું એના કારણે એમને યુદ્ધ છાવણીમાં લઈ જવામાં આવ્યા હતા. હવે યુદ્ધ છાવણીમાં તો એમને રહેવું નહોતું એટલે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે અને તિબેટ તરફ એ પ્રયાણ કરે છે, કારણ કે મોટાભાગના જે વિસ્તાર છે એ બ્રિટિશ સૈન્યના તાબા હેઠળ હતા. તો બીજી દિશામાં જો એ ગયા હોત તો ત્યાં તો એ અવશ્ય પકડાઈ શક્યા હોત. જી જી જી, થેન્ક યુ. અને પછી જે રીતે આખી વાત ચાલે છે એમાં તમે તિબેટિયન સંસ્કૃતિનો જે પરિચય કરાવ્યો, દેટ વોઝ ઓલ્સો અમેઝિંગ. બુદ્ધનો આટલો સૂક્ષ્મ પ્રભાવ કોઈ સંસ્કૃતિ ઉપર પડ્યો હશે એવી કદાચ આપણે કલ્પના ન કરી શકીએ. ધર્મનો પ્રભાવ હોય, ધાર્મિક માન્યતાઓમાં માનતા હોય એ બરાબર, પણ આ સર્જકે જે જોયું છે કે માખીને પણ ન મારે કે કીડીને મારવી એવું જનરલાઇઝ હોય, એક બે વ્યક્તિ કે કોઈ કોમ્યુનિટી કરતી હોય એ જુદી વાત છે. આ તો સમગ્ર પ્રજાના લોહીમાં વણાઈ ગયેલો ગુણ છે. એ બહુ કદાચ અમારા બધાના ખ્યાલે ન આવેલી આ એક બહુ નવી વાત. અને કોઈ દેશ આટલો શાંતિપ્રિય હોય અને એનો નાનો એટલે દલાઈ લામા જે રીતે વાત કરી રહ્યા હતા, અમે તમે છેલ્લે બતાવ્યું એમાં પણ, તો એમાં પણ આ જ પ્રકારના ડાયલોગ એમને મૂક્યા છે. અને એની સંસ્કૃતિ, એમનામાં જે સજ્જનતા છે, જે નિષ્ઠા છે, આપણે જે મહેમાન ગતિની વાત કરીએ છીએ એ પણ છે, પ્રમાણિકતાની વાત, એના બધા પ્રસંગો પણ આપણે ભણી લીધા છે. એટલે સંસ્કૃતિને આખી સરસ રીતે અને આંખે જોયેલી સંસ્કૃતિની વાત આવી. હા જી જી, એટલે બહુ જ સરસ. અને છેલ્લે તમે ફિલ્મ બતાડીને તો આખી વાત વધારે દ્રશ્ય આંખ સામે તાજું ખડું કરી દીધું. અન્ય મિત્રો જે આપણી સાથે જોડાયેલા છે એમાંથી કોઈને પ્રશ્ન કે પ્રતિભાવ રૂપે કઈ વાત કરવી હોય તો હવે એમના માટે મંચ ખુલ્લો છે, એ વાત કરી શકે, જરૂરથી પ્રશ્ન પણ કરી શકે, પ્રતિભાવ પણ આપી શકે. જી, આપનો ઓડિયો વિડિયો ઓન કરીને વાત કરી શકશો. સંભળાય છે? જી જી બેન, સંભળાય. હા જી, હા જી. રસપ્રદ રહી આખી વાત. પણ એક સવાલ થાય કે આપણે ત્યાં જે વાત જાણીતી છે એ તો એવી છે કે મહાવીરે અહિંસા ઉપર જોર મૂક્યું અને આપણે ત્યાં જે જૈન કોમ્યુનિટી છે કે જે મહાવીરને ફોલો કરે છે ત્યાં અહિંસાનો પ્રભાવ છે, પણ બૌદ્ધ ધર્મમાં, મારું તો જ્ઞાન લિમિટેડ છે, પણ મને એવું ક્યારેય ખબર નથી કે બુદ્ધ આટલો બધો અહિંસા ઉપર ભાર મૂકતા હોય. અને મને ખ્યાલ છે ત્યાં સુધી બુદ્ધ પોતે માંસાહારી હતા. કદાચ મારી માન્યતા ખોટી પણ હોય, પણ મારા જે લિમિટેડ જ્ઞાન છે એના હિસાબે મને આવું છે. એટલે એક જિજ્ઞાસાથી હું આપને પૂછું છું કે હું એમ સમજતી હતી કે આ બધું જૈનિઝમમાં આવે છે કે કીડી પણ ન મરે, અને આ વસ્તુ મેં નવી સાંભળી એટલે હું પૂછું. આખા તિબેટમાં અને ખાસ કરીને જ્યાં જ્યાં હેનરિક અને એના સાથી રહ્યા છે ત્યાં કૃતિમાં સતત એ વાતનો ઉલ્લેખ આવ્યા કરે કે ત્યાં માંસ ઉપર પ્રતિબંધ હતો અને શિકાર કરવાની પણ પરવાનગી એમને હતી નહીં. ત્યાંના જે ભરવાડો કે જે બીજી જે પ્રજા છે એ પ્રજા પોતે એ જે શાસકો છે એની નજર ચૂકવીને અથવા તો ચોરી છુપીથી એ માંસાહાર કરતા, એના માટે એના ઉલ્લેખો છે, પણ ખુલ્લી રીતે એ પરવાનગી એમને હતી નહીં. અને ખાસ કરીને તો લાસામાં તો નહોતી જ. બરાબર, આ મને જિજ્ઞાસા હતી ને એટલે પૂછ્યું. થેન્ક યુ. જી જી, મીનાક્ષી, એક પૂરક વાત તરીકે એક વાત મને પણ કરવાનું મન એમ થાય છે કે બુદ્ધ અને મહાવીર બંને મોટે ભાગે સમકાલીન રહ્યા, એ તો આપણે બધા જાણીએ છીએ, પણ બંનેનું દર્શન પણ આમ સમગ્ર રીતે જોઈએ ને તો લગભગ પેરેલલ ચાલ્યું છે. અને એમની આખી યાત્રા અથવા તો દર્શનમાં માત્ર કેટલીક પારિભાષિક રીતે વાત બદલાય છે, પણ મોટે ભાગે સરખું રહ્યું છે. અહિંસાના સંદર્ભમાં વાત કરીએ તો એક વાત એવી આવે છે
કે એ પ્રસંગ કદાચ આપણે પોતાના ધર્મને જુદી રીતે વધારે મહત્વ આપવા પણ કદાચ આવેલો હોય એવું પણ બની શકે. પણ એક એવી કથા કે એવી વાત મળે છે કે બુદ્ધને જ્યારે કોઈએ પૂછવામાં આવ્યું કે આ હાથી તો મરેલો છે તો એને ખાવામાં તો શું વાંધો, એને એનું માંસ તો ખાઈ શકાય. ત્યારે ભગવાન બુદ્ધે એની રજા આપી હોય અને જ્યારે ભગવાન મહાવીરે એની રજા એટલે ના આપી હોય કે મરેલા હાથીના માંસ આજે તમે ખાશો તો કાલે એને મારીને ખાવાનું પણ મન થશે. પણ બંનેમાં મારવાની વાત તો આવી જ નથી. એટલે અહિંસાની વાત બહુ જ સૂક્ષ્મતાથી બંને ધર્મમાં આવે છે. આ ભેદ થોડો, અને હા, બુદ્ધ કરુણા ઉપર ભાર મૂકે જ છે. એ વસ્તુ તો ખ્યાલ છે કે જી કરુણા ઉપર તો જી આખું એમનું થિયરી ઊભી છે. એટલે પણ આ એક જરા જિજ્ઞાસા હતી. થેન્ક અને યુ. ખાસ થેન્ક યુ. જે મને વધારે સ્પર્શી છે તે વાત એ છે કે હેનરિક 7 વર્ષ તિબેટમાં ગાળે છે અને એનો જે તિબેટનો ને તિબેટની સંસ્કૃતિનો જે પ્રભાવ પડે છે એના ચિત્ત પર તે એ છે કે કોઈ વ્યક્તિની ભૂલથી પણ પોતાનાથી બેઅદબ ન થાય એની પૂરી કાળજી રાખે છે. આ બહુ મહત્વની વસ્તુ છે. આ વાત વધારે ઠોસ એટલા માટે લાગે છે કે કોઈ વ્યક્તિ ધાર્મિક ભાવનાથી પ્રેરાઈને આ નથી લખી રહ્યું, પણ એક ત્રીજી જ સંસ્કૃતિની વ્યક્તિ જેણે આ જોયું છે, વોટ એવર હી હેઝ ફેલ્ટ. હાજી હાજી હાજી, ધેટ્સ વાય ઇટ ઇઝ મોર ઓથેન્ટિક, કારણ કે એમાં ભાવના નથી. જી જી, લખેલું છે એટલે એમાં તો એ કોઈ એવું નથી, એક જિજ્ઞાસા ખાતર પૂછ્યું એમ. નહીં, બિલકુલ જ. એટલે આપણને વધારે સરસ, મેં કહ્યું તેમ મને પણ ખબર નહોતી કે આખી પ્રજામાં આવી અહિંસાની ભાવના હોય. એ તો બહુ જ મોટી અને સારી વાત કહેવાય. અને આપણી પડોશમાં આવો દેશ હોય ને આપણને ખબર ન હોય. હિંસા માટે કે જેમ કે બધા પેલા અણુવ્રત છે 24, અને માનસિક રીતે પણ કોઈ હર્ટ ન થાય. તમે કોઈ ગરીબની સામે સારા કપડા પહેરો અને એને જે તકલીફ થાય એ પણ હિંસા ગણાય છે જૈનોમાં. એ બધું જૈનોનું થોડું મને ખ્યાલ હતો, પણ આ નવું જાણવા મળ્યું. જી, થેન્ક યુ મીનાક્ષીબેન, બહુ જ સરસ આખી એક વાત આવી આપણી સામે. અને એ જ સંસ્કૃતિનો આમ જોઈએ તો ખરો પરિચય છે જુદી રીતે. એટલે આ પુસ્તકો આ રીતે આઈ ઓપનર પણ હોય છે. અન્ય મિત્રોને પણ પોતાની કોઈ વાત મૂકવી હોય પ્રશ્ન કે પ્રતિભાવ રૂપે તો દે આર મોસ્ટ વેલકમ. જી કવિતા. હા, નમસ્તે સાહેબ. પહેલા તો હું એ કહું કે આખું જે આજનું તમારો વ્યાખ્યાન જ કહે એમાં ખૂબ મજા આવી છે અને મારા ખૂબ રસનો વિષય છે તિબેટનો. અને અત્યારે જે બેને પ્રશ્ન પૂછ્યો ને એમાં મને પણ એટલી જાણકારી નથી, પણ હું એક મારો અનુભવ કહેવા ઈચ્છું છું કે મેં જ્યારે લદ્દાખનો પ્રવાસ કરેલો ને ત્યારે મેં જોયું કે આ પ્રજા છે ને 100% નોનવેજ છે. અને એનું એક કારણ એ દેખાયું કે એ જે આખો પ્રદેશ છે, તિબેટની વાત તો પછી આવે, લદ્દાખથી જ જે શરૂઆત થાય છે કે ત્યાં અમુક પ્રદેશો એવા છે કે ઘાસનું તણખલું પણ ઉગતું નથી. એટલે જીવવા માટે એ લોકો શું કરે, શું ખાઈ શકે? એટલે એમને ના છૂટકે માંસાહારી બનવું પડે છે. એવું એ આ પરિસ્થિતિ પરથી એવું લાગે છે. અને બીજી વાત કે આ પ્રશ્ન મેં ત્યાં એક લામાને પૂછેલું એક મઠમાં. ત્યારે એમણે મને એવું કહ્યું, બહુ યુવાન લામા હતા, એમણે એવું કહ્યું કે અમે અમારા હાથે કોઈ જીવને મારતા નથી. એટલે મેં પ્રશ્ન પૂછ્યો કે તમે ખાવ છો પણ મારતા નથી એટલે? તો એવું કે છે કે એક ખાસ કોમ્યુનિટી હોય છે જે પશુઓને મારી આપે છે અને અમે લોકો ખાઈએ છીએ. અને અમારા ધર્મમાં લામાઓ એટલે તપસ્વીઓ, સાધુઓ, એ લોકોને પણ માંસાહારની અને મદિરાપાનની છૂટ છે. અને મેં મારી આંખે અમુક મોનેસ્ટ્રી એટલે જે એમના બૌદ્ધ મઠ છે ત્યાં બુદ્ધની પ્રતિમા પાસે આપણે જે રીતે પ્રસાદ મૂકીએ છીએ, પ્રસાદ ધરાવીએ છીએ, એવી રીતે એ કટોરાઓમાં માંસાહારી વસ્તુઓ અને દારૂ મૂકેલું જોયું છે. ત્યારે પણ મેં પ્રશ્ન કરેલો છે અને એના જવાબમાં મને એનો જવાબ મને એવી રીતે મળ્યો કે આપણે જે ખાઈએ છીએ ને એ આપણો ભગવાન ખાય છે, આપણે જે પીએ છીએ એ આપણો ભગવાન પીએ છે. એટલે ત્યાં દરેકના ઘરમાં જે બન્યું હોય છે એ ભગવાનને અર્પણ કરી જાય છે. અને
આ વાત મને વધુ સાચી લાગે છે કે એ પ્રદેશમાં કોઈ વનસ્પતિ ઉગી નથી શકતી, એટલે એ લોકોને ટકી રહેવા માટે પ્રાણીઓ પર આશરો રાખવો પડે છે. બસ આટલું. જી, થેન્ક યુ કવિતા. દરેકનું પોતપોતાનું ઇન્ટરપ્રિટેશન હોય છે અને સત્ય સત્યના સ્થાને હોય છે. એટલે બિલકુલ સરસ વાત તમે કરી, કેટલાક અનુભવો પણ વહેંચ્યા. અન્ય મિત્રોને સાહેબ આપને કઈ વાત કરવી છે એમાં? એકચ્યુઅલી અહીંયા જે વાત આવે છે તે અહિંસાની વાતનો મુદ્દો ચાલી રહ્યો છે કે એ આખી જે પ્રજા છે એ કેવી અનુકંપા ધરાવનારી છે કે ખોદકામ કરતા હોય એને ત્યાં અળસિયું નીકળ્યું હોય તો એ અળસિયાને જ્યાં સુધી સુરક્ષિત સ્થાન પર ન પહોંચાડે ત્યાં સુધી કામ બંધ રહેતું એમ. એટલે અહિંસાનો જે મુદ્દો છે તે આ રીતે અહીંયા જોવાનો છે કે એ એક ખોરાકમાં શું ઉપયોગ કરે છે અને એ પ્રજાની નીતિ રીતિ કેવી છે, એ બંને વસ્તુ જુદી છે. બરાબર છે. અનુકંપા એ કરુણા સાથે સીધો સંબંધ ધરાવતી વાત છે અને એમાંથી જ અલબત્ત કરુણાનો જ વિકાસ થઈને અહિંસા તરફ પહોંચી શકાય. પણ આ જે સર્જક છે એ કોઈ ધાર્મિક સંદર્ભોને ટાંકવા માટે લખેલી આ વાત નથી, પણ આપણને આડકતરી રીતે આનુષંગિક રીતે આ બધી વાતોનો અને એની સંસ્કૃતિને એક બાબતનો આ એક દેટ ઇઝ અ વન પાર્ટ ઓફ કલ્ચર, નોટ ઓલ, એટલે એને આપણે સમગ્રતયા નહીં પણ એક મુદ્દો છે. એવી રીતે બીજા ઘણા મુદ્દાઓ હશે, પણ આટલી અનુકંપા હોય, આટલું આર્દ્ર હૃદય હોય, એ પણ એક બહુ મોટી ઘટના કહી શકાય, મોટી વાત કહી શકાય કોઈ આખા કલ્ચર માટે. દેટ ઇઝ ધ બિગ થિંગ. તો આપણે આજે આવા એક સરસ પુસ્તકનો અને એ નિમિત્તે આવી એક સરસ સંસ્કૃતિનો પરિચય થયો. એટલે આપણી શ્રેણીમાં આવું પુસ્તક આવશે એવું સામાન્ય રીતે આપણે કદાચ વિચાર્યું પણ ન હોય. નવલકથા, નાટક વગેરે વગેરે નિબંધો કે કવિતાઓ ની અપેક્ષાએ આપણે હોઈએ ત્યાં આવું એક સરસ પુસ્તક આવે અને આ રીતે એક જુદું દર્શન આપણને કરાવી જાય ત્યારે ભાવક તરીકે આપણને બધાને ખૂબ આનંદ થાય, એ બહુ સ્વાભાવિક છે. તો એ આનંદ સાથે સાહેબનો આભાર માનીએ, ચૌધરી સાહેબનો, કે આજે એક જુદા પ્રકારના પુસ્તકનો આપણને પરિચય કરાવ્યો. આગળના મણકાની જાહેરાત પછી આપણે આજે વિરામ લઈએ. આવતીકાલે એક દિવસના બ્રેક પછી 10 તારીખે ગુરુવારે રવા દેસાઈની નવલકથા પૂર્ણિમા વિશે ડોક્ટર ખેવના દેસાઈ આપણી સાથે વાત કરવા જોડાશે મુંબઈથી. અને એ પછી 11 તારીખે પણ છે અને એ પછી ક્રમમાં લગભગ 26 તારીખ સુધીના મણકાઓ વચ્ચે 1-2 દિવસ મારી પ્રતિકૂળતાના કારણે ખાલી રહેશે, પણ બાકી મોટે ભાગે સળંગ આપણે બધા મળતા રહીશું અને આપણી શ્રેણી આગળ ધપતી રહેશે. તો આ જ રીતે આપણી આંતર સમૃદ્ધિ વધતી રહે, જ્ઞાનમાં પણ વધારો થાય. આ જે બે રીતે થયું છે, એક ઇન્ફોર્મેશન વાઇઝ પણ, એટલે નોલેજ પણ વધ્યું છે અને થોડી સંવેદનાઓ પણ આપણી વધારે તેજ થઈ હોય એવી પણ વાતો આમાં આવી છે. તો બંને પ્રકારની એક અનુભૂતિ કરાવનારા પુસ્તકની વાત કરવા માટે ચૌધરી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર છે. આપના આખા ડિપાર્ટમેન્ટનો પણ અમે આભાર અહીંયા માનીએ એટલે લઈએ કે બધા જ સાહેબ, બેન અને તમે ત્રણેયનો વિશેષ આભાર માનીએ અને આ રીતે અમારી સાથે જોડાતા રહેશો એવી અભિલાષા સાથે અહીંયા પરમ દિવસે મળવા માટે છૂટા પડીએ. સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. હાજી સાહેબ, જય હિન્દ.